ખેડા ધોળકા રોડ પર વહેલી સવારે થયેલા ગમખ્વાત અકસ્માતમાં 2 વ્યક્તિઓ આગ લાગતા બળીને ભડતું થઈ ગયા હતા। ખેડાના ચાંગણા ગામ પાસે વહેલી સવારે ટ્રક અને આઈસર ટેમ્પા વચ્ચે અકસ્માત થયો હતો। અકસ્માત એટલો તો ગોજારો હતો કે બંને વાહનોના ડ્રાઈવરો વાહનમાં જ ફસાઈ ગયા હતા અને બહાર આવી શક્યા ન હતા। જે બાદ બંને વાહનોમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા બંને વાહન ચાલકો આગમાં જીવતા ભડતું થઈ ગયા હતા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે તમે બંને ટ્રક અને આઈસર ટેમ્પોના આગળના કેબિનો બળીને ભડતું થઈ ગયા છે। ત્યારે આ કેબિનોમાં ફસાયેલા લોકોનું શું હાલ થયા હશે તે તો તમે સમજી શકો છો। ખેડા ધોળકા રોડ ઉપર ચાંદણા ગામની સીમમાં એક ટ્રક અને આઈસર બંને વચ્ચે એક્સિડન્ટ થયો અને એક્સિડન્ટના થવાથી એકદમ જ તાત્કાલિક આગ ફાટી નીકળી। બંને વાહનમાં આગ ફાટી નીકળવાના લીધે બંને વાહનના ડ્રાઈવરો અંદર ને અંદર જ લગભગ મારા ખ્યાલથી અંદર જ સપડી ગયેલા છે અને આગના લીધે બંને ડ્રાઈવરો બહાર નીકળી શક્યા નથી અને અંદર જ એક્સપાયર થઈ ગયા। ટ્રક અને આઈસરમાં કેટલા વ્યક્તિઓ હતા? હા, ટ્રક અને આઈસર બંનેમાં ડ્રાઈવર જ હતા, બાકી કોઈ બીજા કોઈ વ્યક્તિ નથી। આઈસરનો ડ્રાઈવર અને ટ્રક ડ્રાઈવર। શેના લીધે અકસ્માત થયો? મે બી રાતે કદાચ આ ટ્રક ડ્રાઈવરને ઝોકું આવી ગયું હોય એના લીધે સામે આઈસર આવતી જોડે એક્સિડન્ટ થઈ ગયો છે। સોની નીરવ, S9 ન્યૂઝ, ખેડા।